છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગમાં મંદીએ ભરડો લીધો છે। સ્થિતિ એવી છે કે હીરા કારખાનાઓ ટપોટપ બંધ થવા લાગ્યા છે। એક સમયે હીરા ઉદ્યોગનો તપતો સૂરજ આજે આથમવાની દિશામાં કદમ માંડી રહ્યો હોય તેમ લાગે છે। હીરા ઉદ્યોગના કારખાના માલિકોની સ્થિતિ એવી છે જેમ મધપૂડો ચૂસાઈ જાય અને મધમાખીઓ ઉડી જાય તેમ હીરા ઉદ્યોગ ખાલી મધપૂડો બની ગયો છે। ભાવનગરમાં પણ હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે। જોઈએ આ રિપોર્ટ। હીરા ઉદ્યોગની માઠી બેઠી, ભાવનગરની આર્થિક કરોડરજ્જુ ભાંગી, યુદ્ધ અને ટેરિફની ઉદ્યોગ પર કેટલી અસર? શું હીરા ઉદ્યોગનો સૂર્ય કાયમી માટે થશે અસ્ત? એક સમય હતો જ્યારે હીરા ઉદ્યોગનો જમાનો હતો। દિવાળીએ રત્ન કલાકારો ગામડે આવે તો એક અનોખા ઉત્સાહ સાથે આવતા, કારણ કે હીરાની કમાણીમાંથી ખિસ્સા ભર્યા રહેતા। એમની ચમકથી કેટલાય લોકો અંજાઈ જતા અને તેઓ પણ હીરા ઉદ્યોગમાં ઝંપલાવતા। કોને ખબર હતી કે ક્યારેય ન આથમનારા હીરાના આ સૂર્યને ગ્રહણ લાગશે અને સ્થિતિ એવી આવશે કે હંમેશને માટે અસ્ત થવાની કગાર સુધી આવી જશે। ભાવનગરનો હીરા ઉદ્યોગ પણ મંદીના મારાથી બાકાત નથી। છેલ્લા 3 વર્ષથી હીરામાં એવી મંદી આવી કે હજારો કારીગરો નવરા થઈ ગયા અને જિલ્લાની આર્થિક કરોડરજ્જુ તૂટી ગઈ। છેલ્લા 3 વર્ષમાં ભાવનગર જિલ્લામાંથી ઘણા યુનિટો અને ઓફિસો બંધ થઈ છે। સતત ને સતત આશા હોય કોઈ સારું થશે સારું થશે, પણ ન થવાના હિસાબે સતત માણસો ઘસાતા ગયા અને હીરામાંથી નીકળતા ગયા। હીરા ઉદ્યોગ એક માત્ર એવું ઉદ્યોગ છે જેના પર હજારો પરિવારો નિર્ભર હતા। લાખોનો પાલનહાર કહેવાતો હીરા ઉદ્યોગ અસ્તિત્વ ટકાવી રાખવા પ્રયાસો કરી રહ્યો છે। શહેરમાં હજુ પણ 60% જેટલા યુનિટ કાર્યરત છે, પણ આ દરેકના અસ્તિત્વ પર લટકતી તલવાર જ છે। જો હીરા ઉદ્યોગ બંધ થયો તો ભાવનગર જિલ્લામાં રોજગારીનો મોટો પ્રશ્ન સર્જાશે, જેના લીધે કેટલાય પરિવારો 2 ટંકના રોટલા માટે પણ ઝઝૂમવા મજબૂર બનશે। અત્યારે હીરામાં એવી પોઝિશન ઉભી થઈ છે, કારણ કે કોઈ પણ રફની ખરીદી કરો અને બનાવો તો એમાં એના પૈસા આવતા નથી। અને બીજા નંબરમાં જે અત્યારે ડાયમંડમાં જે 2-3 વર્ષ પહેલા જે માર્કેટ હતું, અત્યારે બહુ પોઝિશન ખરાબ થતા જે 2000 ઓફિસો છે એમાંથી અત્યારે 400 થી 500 ઓફિસો બંધ થઈ ગઈ છે, અને જે 1500 ઓફિસ એવી ચાલે છે એમાંથી 50 થી 55% સ્ટાફ સાથે ચાલે છે। એનું કારણ છે કે કોઈ હીરાની માંગ નથી અને કારીગરોને પગાર કરવાના પૈસા હોતા નથી, અને જે કારીગરો બેસાડે છે 25-30 હજારનો જે પગાર હતો એ કારીગરોને પણ 15 થી 20 હજારમાં પગાર, કારણ કે પગારના ઘટાડા સાથે કારીગરોને સાચવે છે, કારણ કે એને રોજીરોટી પૂરી કરવા માટે। હીરા ઉદ્યોગમાં મંદી છે તે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ તેના કારણો પણ જાણવા જોઈએ। આંતરરાષ્ટ્રીય બજારોમાં પોલિશ્ડ હીરાની માંગ ઘટી, રશિયા યુક્રેન યુદ્ધને કારણે રફ હીરાનો પુરવઠો ખોરવાયો, અમેરિકાનો વધતો ટેરિફ, લેબગ્રોન હીરાનો વધતો વ્યાપ, ચીની ગ્રાહકોમાં હીરાને બદલે સોનામાં રોકાણનો વધતો વ્યાપ, યુરોપિયન યુનિયન દ્વારા રશિયન હીરા પર પ્રતિબંધનો અમલ, આ દરેક મુદ્દા હીરા ઉદ્યોગની મંદીના મુખ્ય કારણો છે, જેનાથી હીરા ઉદ્યોગની માઠી બેઠી। આ બિલ્ડિંગ ની અંદર 2000 માણસો કામ કરે, ત્યારે ઈ રોજગાર બંધ થઈ ગયેલું છે અને કોઈ અમારો માલ લેવલ જ નથી કોઈ પણ ભાવે, અને દાડેદી રોજ મોડું પડતું જાય છે। બીજા નંબરમાં એમાં ટેરિફ નાખ્યો છે, હવે કોઈ માલ લે એમ નથી, હવે કોઈ શરૂ કરીએ કેમ નથી, કોઈ લોકો આજે પૈસા નથી પહેલા નંબરમાં। બીજા નંબરમાં કારીગરો રોજ જોતા હોય, કોઈ લોકો દઈએ કેમ નથી। પછી ત્રીજા નંબરમાં આમાં કોઈ ધ્યાન દેતું જ નથી। આ ધંધાની અંદર હવની રીતે હવ આનંદ કરે છે અને રોજ માણસો હવે આપઘાત કરવા માંડશે। મહત્વનું છે કે સુરત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કેટલાય રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે। સરકારે રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગ માટે પણ કેટલીક મહત્વની યોજનાઓ બહાર પાડી છે, પણ મંદીનો ખાડો એટલો મોટો છે કે યોજનાથી પૂરાય તેમ નથી।
તેવું હીરા ઉદ્યોગકારો કહી રહ્યા છે. ત્યારે સૌ કોઈ એક આશ સાથે જીવી રહ્યા છે કે મંદીના વાદળો હટશે અને ફરી હીરા ઉદ્યોગનો ચમકતો સૂરજ હજારો પરિવારને આર્થિક રોશની આપશે. ભૌમિક સિદ્ધપુરા, VTV ન્યૂઝ, ભાવનગર.